હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. અત્યારે 9:30 વાગી ગયા છે. ઉઠી ગયા છે, નાહી ધોઈ લીધું છે, નાહી લીધું છે. હું આવી હતી પાણી પીવા રસોડામાં. આજો સવારમાં મારા ઘરે કોણ આવ્યું? જો મમ્મી ઉઠી ગઈ. નિત્યા શું કહેવાય, આજે નિત્યાને 5 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આજે એનું 5 મંથ કમ્પ્લીટ ફોટોશૂટ આપણે લોકોએ કરવાનું છે. તો આપણે ફોટોશૂટ કરશું, પછીથી હજુ નાવાની બાકી છે. હમણાં ઠંડી બહુ લાગે છે. અમારે ત્યાં મસ્ત ઠંડી પડે, ગુલાબી નહીં, વધુ પડતું ઠંડી પડે. એટલે હા, જો 5 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે આજે થોડીક તડકો નીકળે પછી એને નવડાવીએ. એટલે નાઈને પછી એનો ફોટોશૂટ કરશું મસ્ત. તમે લોકો જોજો, વ્લોગમાં બની રહેજો, તમને ફોટોશૂટ જોવા મળશે. મારા પપ્પા બ્રશ કરીને પાછા હોઈ ગયા છે. બાય ગાઈઝ, અમારા ઘરે ગાંઠિયા, ખાલી ગાંઠિયા જ છે. ફાફડા છે, ફાફડા. ગરમ ગરમ ગાંઠિયા, સંભારો. ગાઈઝ, નિત્યાનું ફોટોશૂટ કરવાનું જ તો મેં બધું ડેકોરેશન કર્યું, બતાવું. અહીંયા હજુ લખું છું, ફાઇનલ લુક તમને પછી બતાવીશ. હા, તો હું ફૂલવડી બનાવું છું. એના બધા મસાલા તૈયાર કરી લીધા છે. હું પહેલી વાર બનાવું છું તો હું તમને રેસીપી બતાવું. તમે લોકો મસાલા જોજો. હવે રેસીપી બતાવું છું. ચણાનો લોટ, દહીં, તલ, રવો, ગરમ મસાલો, વરિયાળી, ખાંડ, આખું જીરું, કાશ્મીરી લાલ મરચું, મરી, સાજીના ફૂલ, લીંબુ, હળદર ને મીઠું સ્વાદ પ્રમાણે. બરાબર. હવે આ જે મરી ને જીરું છે એને થોડાક વાટી નાખવાના, થોડાક ક્રશ, થોડાક અધકચરા વાટી નાખવાના. કાઠિયાવાડી ભાષામાં ખાંડી નાખવાના. એટલે આ મરી ને શું કહેવાય, જીરું, મરી ને વરિયાળી ને અધકચરા વાટી નાખવાના. તો હું વાટું છું, પણ વાટવા આવી મળી. ચાલો, આ દહીં આમાં નાખવાનું. દહીં નાખ્યું પછી દહીંમાં શું નાખવાનું? ખાંડ નાખવાનું. એને મિક્સ કરી દેવાનું. થોડુંક પેલા તેલ નાખવાનું. અમારી અહીંયા અવેલેબલ નથી ચમચું. એમાં થોડુંક તેલ નાખવાનું. આટલું જ.
હવે શું નાખવાનું હતું? હા, આ રવો નાખવાનો. પછી બધી વાત હવે આ મસાલો આપણે બનાવ્યો હતા ને એ બધું નાખવાનું. પછી આ કાશ્મીરી મરચું, ગરમ મસાલો, તલ, સફેદ તલ, જેમાં મીઠું, એમાં લીંબુ નીચવાનું. લીંબુના ફૂલે નાખે પણ આપણે લીંબુ નાખી દેવું. હળદર નાખવાની, આટલી નાખવાની. પછી એમાં હિંગ નાખવાની, હિંગ વધારે નાખવાની થોડીક. હવે પાછું મિક્સ કરી દેવાનું એને. પાણી નહીં નાખવાનું, આનથી જ બાંધવાનું. હું પછી આથી બાંધી. હવે આ બેસનમાં નાખી દેવાનો. પેલા આટલો જ નાખીએ આપણે. હવે આને હાથથી જ મિક્સ કરવું પડશે. પાણી નહીં નાખવાનું, જોઈએ તો જ નાખવાનું. તેલ લેવાનું, પછી આવી રીતના લેવાનું થોડોક લોટ, પછી એને આટલું લેવાનું, આવી રીતના કરવાનું. એક જ સાઈઝના બનાવવાના. જો આ ટાઈપના બનાવવાના, દેખાય એ રીતે બધા બનાવી દેવું આપણે. ગાઈઝ હું થાકી ગઈ છું એટલે મારા મમ્મી હવે તળે છે. અમારી એનર્જી પૂરી થઈ ગઈ. હવે મારા મમ્મી તળે, તમે લોકો જોજો. ઘરે બનાવીને ખાજો. ના એપી થોડી મને હેલ્પ કરવા લાગી છે, ઘણી બધી, થોડીક નહીં. બસ હાલે તું પોઝ આપી દે. લે
ના એ ઝીંગાલાલા જુ બન્યા હે જો હજી તો જા. આ બિરસા મુંડા જયંતિ એની તૈયારી હાલે છે ભાઈ અહીંયા. નહીં તળાઈ છે કેમ મમ્મી એમાં આવું અવાજ આવે પાણી ક્યાંથી ગયું બેની ઢાકેલું હતું ગાઈસ ગાઈસ ભોળાકા ગાઈસ બોમ્બ બ્લાસ્ટ ગાઈસ અમારા ઘરમાં હુમલો થઈ ગયો ગાઈસ અમારા ઘરમાં હુમલો થઈ ગયો જલ્દી જો ભાગ બધું ફરી મૂકજો હો જીવ બેન આ સરખું કરી દો ને હજુ નથી થયું જો આ તળવાનું ધીમા ગેસે તળવાનું ધીમા ગેસે હાલ ઠીક મહાભારત મારી નાખી હું એ મારી નાખી એ ગાય એક બાજુ હુવાઈ ગયું તો દુખી આવ્યું હવે મને એટલે મારી મમ્મી તળે ગાઈસ અને રિનોવેશન થાય છે આનું પાછું કેમ એટલે થોડાક જાડા કરીએ એમ મમ્મી એમ કે એ અમ્મા આટલું ગાઈસ જોવો તો કરી ગાઈસ જાડું નો હોય ગાઈસ ઓલા છે ને લેવા જ હતા મમ્મી લાગે હો એક નંબર બાકી તો વિશાલભાઈ નું સોંગ સાંભળવા બંગલા પાક પાયા ओ मुबारक मुझे जला कर तुझे બે તપેલી ચેવડો ખાઈને આવ્યો ઓ માય ગોડ કોણ બોલો કોણ ઓલો ધર્મ ચેવડો નહીં ભેળ મમરાની સૂકી ભેળ એને ચૂવે ગાઈસ અમારા ઘરે ભાખરી ને બટેકાનું શાક બને છે રસાવાળું મસ્ત મસ્ત અમે લોકો ખાઈએ તમે જો જોજો જોજો મારી છોકરી બતાવો નિત્યા ઈ હે ને આને રમકડું રમે છે ને એનું આ એનું રમકડું રમે છે ને એટલે એને સામું જોવે આ કાબર દાદાની કાબર ને જાન લબડક લબડક એ ઓલો બકડ્યું આવ્યું ગાઈઝ નિત્યા ટીવી જોવે છે જોજો इंस्पेक्टर को मैं क्या डरता है क्या बोलेगा उनको भी अभी जीनी जो तो तेरे नौकर नहीं है जो तेरे बुलाने के सेकंड में आ जाएंगे ऐसा क्या बोला वो आएंगे तो तुझे खुद दिख जाएगा जब तक शान हारा से हाची हारा है मम्मी ભજીયા જેવું લાગે લાગે ને ટેસ્ટી પણ તીખા લાગે ને થોડાક મને લાગ્યા અને એલચી વાળા
આટલા કરવાના હતા એમાં આટલા જ હતા. બહુ મસ્ત લાગે છે લી. કેવા લાગ્યા? મસ્ત. કાં કેવા લાગ્યા? એક નંબર. એક નંબર. હવે આલે હેપી તું રિવ્યુ જો હે. થોડા કુરકુરિયા કરવાના. કુરકુરિયા નો હોય આ. ઉપરથી ક્રંચ કેવું લાગ્યું? જય આગો તો રે. બેન માં ભાઈ આડક છે. જેબીન આ લીધું ને પાછી એવું કહે કે ચાખો તો દરેક. હું ખવડાવી દઉં. કેવું છે ભાભી ચાખો. મસ્ત લાગે છે. ભાભી પછી ખાઈ જાય. એટલે આમ સીધો કરી દે. મોટા હા તો ભેગા કરવા હે લઈ કર દઉં. હાજી દુખે મજાક નથી કરતી. મને દુખે પણ મેં ક્યાં કઈ કીધું કે તમે દુખે કે નહીં. ગાય ગાઈઝ અમારો રમવાનો ટાઈમ થઈ ગયો છે. જો હવે ગાઈઝ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે. અમે પેટ્રોલ પુરાવા જઈએ છીએ. સરપ્રાઈઝ છે તમારા માટે. તો જોજો અમારો વિડીયો મસ્ત આવશે. હવે ગાઈઝ આવજો. ટાટા બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.